સુમરીઓનું શિયાળ બચાવવા 72 દિવસના સંગ્રામ બાદ જાનની આહુતિ આપનાર વીર જખરાજી એટલે કે જામ અબડા અડભંગની વીરભૂમિ એટલે અબડાસા ગુજરાત વિધાનસભાની 1 નંબરની બેઠક કે જ્યાં આગળ એબીપી અસ્મિતા આજે કરશે મારી વિધાનસભા મારી વાત. અબડાસા વિસ્તારના સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. દાદા, ચૂંટણીનું વર્ષ આવી ગયું, કયા કયા કામ બાકી છે, કયા કયા કામ પૂર્ણ થયા છેલ્લા 5 વર્ષમાં? છેલ્લા 5 વર્ષમાં તો ઘણા બધા કામો થયા છે અને જે બાકી છે એ મોટી લેવલના કામકાજ હશે, એ બાકી હશે. એ પણ લગભગ તો રોડ રસ્તાના લગભગ અત્યારે 222 કરોડ જેવા કામો ફરીથી મંજૂર સરકારે કર્યા છે અને એના કામો પણ ધીમે ધીમે ચાલુ થવા લાગ્યા છે. કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા જે રજૂઆતો અમારી પડતર પ્રશ્નો હતા, એ પડતર પ્રશ્નો હતા મહદઅંશે અમે સફળ થયા છીએ. આ વિસ્તારના આગેવાનો પણ રજૂઆત કરી છે પ્રદ્યુમનસિંહ બાપે ધારાસભ્ય પાસે, વિના સંકોચે એ સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને એના ત્યાં વજન પડે છે. ગમે તે રીતે એ રજૂઆત કરી અને લઈ આવે છે. છેલ્લા 12 મહિનામાં ભાઈ 1500 કરોડ એ માણસે આ વિસ્તાર માટે લીધા છે. કેટલા? એની અંદર આરોગ્ય આવી જાય, ક્યાંક અછતો હોય, ક્યાંક સમજી ગયો રોડ રસ્તાનું કામ હોય, ક્યાંક વીજળીનું કામ હોય, ક્યાંક પંચાયતોનું કામ હોય, કે કોઈ ગટરનું કામ હોય, એ ટુ ઝેડ કામોની અંદર અમે અગ્રેસર બની શક્યા છીએ એના માધ્યમથી આ વિસ્તાર માટે. બિલકુલ. અન્ય પણ સ્થાનિકો અહીંયા આગળ છે. દાદા, આ તો મતલબ તો એવો થયો ને કે કારણ કે ગુજરાતમાં ભાજપની સરકાર છે તો કોંગ્રેસના સમયમાં જે ધારાસભ્યો હોય તેના કામ ન થાય ને ભાજપના ધારાસભ્યોના કામ થઈ જાય, મતલબ એવો થયો? આપને એક જ વાત કરવા માગું છું. અમારા વિસ્તાર 3 તાલુકા, ગુજરાતની અંદર જેટલો વિસ્તાર છે એમાં ઢોરની સંખ્યા વધારેમાં વધારે હોય તો અબડાસા વિસ્તાર 3 તાલુકા, એની અંદર 35 થી 70 અમે લોકો બધા રજૂઆત કરી. ઘાસ બહુ આગળથી આવે છે વલસાડથી નવાથી, તો 70 રૂપિયા સબસિડી પદ્મસિંહ ગયા અને અહીંયા મળી. તમે 108 જો આપણે ડીઝલ ભાઈ કે ડીઝલ નથી, પણ એ ન કહે કે કોણ છો તમે, બોલો છો, હું પહોંચી આવે. નંબર બીજો કે આ કાર્ડ છે એમાં કોઈ જવું નહીં, કોઈ ભલામણ નહીં. એક દાખલો જેવો આવકનો, એમાં કાર્ડ એટલે 5 લાખ રૂપિયા એ મળે. આ કોને સૂજે? આવા માણસોને, આ વ્યક્તિઓને સૂજે, સરકારને. હા, આવા લાભ તો અનેક. હું તમને કહું, અમારા વિસ્તારની ટૂંકી એક વાત કરું. અમે 75 આજ 70 વર્ષની અંદર અત્યારે છેલ્લા 15 વર્ષથી વિસ્તારની અંદર નીકળી શકીએ છીએ. અને રાતના કસ્ટમ અને પોલીસ અમને લઈ જતી હતી. બહાર કેમ નીકળ્યા? તમે દાણચોરી કરો છો. આજની તારીખમાં એક પણ વ્યક્તિ ગુનેગાર હોય એ અલગ વસ્તુ છે, હું હોય કે બીજો હોય, એક પણ વ્યક્તિને તમે પૂછા કરો કોઈને અન્યાય નથી થયો. પીએસઆઈ નહીં કે કસ્ટમ નહીં, નાસદી કરી, લખપતિ કરી અને જખો સુધી કોઈ માણસ રાતના નીકળી નહોતો શકતો. આ શાંતિ કેટલી કહેવાય? હા, અન્ય પણ નાગરિકો છે. સામાન્ય રીતે આખા ગુજરાતમાં જોઈએ, ગ્રામ્ય વિસ્તારમાં એપીએમસી મામલે સતત ફરિયાદો ચાલુ રહેતી હોય છે, ચાહે તે વેપારીઓનો હોય, ખેડૂતોની હોય. આ વિસ્તારમાં અબડાસા વિધાનસભાની જે એપીએમસી હશે ત્યાં આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? જે ખેડૂતો, વેપારીઓ તમામનો તાલમેલ થઈ રહ્યો છે? જો સૌથી પહેલાં તમે જે વાત કરી, કોઠારામાં મંજૂરી મળી ગઈ છે. અમારા ધારાસભ્ય, સંસદસભ્ય બધા મળી એને મહેનત કરી ને કોઠારામાં બિલકુલ જમીન મળી ગઈ છે. ને તમે જે વાત કરી કે અબડાસાની ખેડૂતોની ક્યારે તકલીફ પડે છે, બધા જે પણ આગેવાન છે બધા સાથે ઊભા છે. પાણીની વાત કરું, નર્મદાની જલ્દી મોડકોબામાં પાણી આવી જશે. એ અબડાસા કેટલા સમયથી પેન્ડિંગ? કેટલા સમયથી જો એવું છે, પેન્ડિંગમાં એવું છે. જો કે અત્યારે આપણે રાજકીય નથી, એક તમે એક એટલે હું મારા પર્પઝ, જ્યારે પણ સરકારે મંજૂરી આપી, ઘણા ખેડૂતોને તકલીફ હતી, એ પણ બધા પતી ગયા છે. જલ્દી 1 મહિનામાં મોડકોબા પાણી આવે છે. મોડકોબાથી અબડાસામાં જે મીઠી ડેમ છે, લખપતના ડેમ છે, નખત્રાણા ડેમ છે, એ પાણી ભરાશે. એ કોના માટે? ખેડૂત માટે. ઘઉં છે, રાયડો છે, મગફળી છે. એટલે કોઈ અત્યારે અસુવિધાની કોઈ વાત, સુવિધા છે છતાં પણ અમારા જે ધારાસભ્ય છે પદ્મસિંહ, કોઈ પણ માણસ રાત્રે ફોન કરે, 108ની ફોન ઉપાડી ને જવાબ આપી, ચાહે મેડિકલ હોય, ચાહે ગમે કામ હોય, એટલે બધાના કામ થાય છે. ને તમે જે વાત કરી ખેડૂતની, અત્યારે હું તમને એક જ કે અત્યારે જે ભાવ છે, હું ઇતિહાસને કહું છું કે અત્યારે 2700 રૂપિયા ભાવ છે આપણા એરંડાના. કેટલા? 2700 ભાવ છે એરંડાના. ક્યારે પણ 2700 એરંડાના ખેડૂત ભાવ નથી મળ્યા. ક્યારે મળ્યા? પ્રદ્યુમનસિંહ એ આપ કહી રહ્યા છો. અચ્છા, આપ યુવાન છો. સરકારી શાળા હોય કે કોલેજો હોય, શિક્ષણનું સ્તર સારું થયું છે, કથળ્યું છે? કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે સામાન્ય રીતે જે ધારાસભ્યો ચૂંટાઈને આવતા અથવા ચૂંટણી પ્રચારમાં જતા હોય તેઓ પ્રચારનો આ હિસ્સો આ પણ એક રાખતા હોય છે. દરેક ગામે ગામ ગુજરાત સરકાર દ્વારા નવા સ્કૂલના ઓરડાઓનું બાંધકામ અને આંગણવાડી એનું ખૂબ જ સરસ કામ ચાલી રહ્યું છે. અમારે વર્ષો જૂની
તાલુકાની આઈટીઆઈની માંગણી હતી તેઓ પણ સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગઈ છે. મંજૂરથી બની એટલે બનવાની શરૂ થઈ. બનવાની શરૂ નથી થઈ, ટેન્ડર પ્રક્રિયામાં છે, પણ હમણાં ભાડાના મકાનમાં આઈટીઆઈ શરૂ થઈ ગઈ છે, ભાડાના મકાનમાં ચાલી રહી છે. ચાલી રહી છે. અન્ય પણ સ્થાનિકો છે. સર, કેટલા સમયથી રહો છો આપ અહીંયા આ વિધાનસભા? અમે તો અહીંયા જન્મ જ અહીંયા જ છે. અચ્છા, આ પ્રદ્યુમનસિંહ તેની પહેલા બે ધારાસભ્યો એટલે કે શક્તિસિંહ ગોહિલ પણ અહીંયા આગળ હતા, છબીલ પટેલ પણ અહીંયા આગળ, કોંગ્રેસના ધારાસભ્યો હતા, અલબત્ત પ્રદ્યુમનસિંહ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. કયા કયા એવા વાયદા તમે વિચારી રહ્યા છો કે જે તેમણે કર્યા હતા કે જે હજી સુધી, મતલબ આ 2022 ચૂંટણીનું વર્ષ છે ત્યાં સુધીમાં પૂર્ણ થશે કે અંડર પ્રોસેસ છે, હજી આપને લાગી રહ્યું છે? અંડર પ્રોસેસમાં તો એવું છે સાહેબ કે હવે સમજી લો વધારે તો અહીંયા ખેડૂત વર્ગ છે તો પાણીની જ સમસ્યા છે, તો બહુ સરકાર સક્રિય છે હમણાં પાણીના હિસાબે. તો અમે એવું માની રહ્યા છીએ કે ટૂંક સમયમાં દરેક ખેડૂતને પાણી મળશે તો આ ખુશખુશાલ થઈ જશે આ વિસ્તાર. વધારે તો મેડિકલની સુવિધા છે, તો હમણાં 108ની સુવિધા જે ઊભી કરી છે એ પણ બહુ સારામાં સારી છે ને એ હિસાબે અહીંયા સરકારી દવાખાનાનું પણ સારામાં સારું કામ છે, બરાબર. તો અમને નથી લાગતું કે કોઈ અમારા વાયદા બાકી રહે. બાકી તો જે પ્રોસેસ હોય થોડો ઘણો સમય તો આપણાને ભોગવવું પડે. તો અબડાસા વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે જોડાયેલા હતા. કામ થઈ ચોક્કસથી રહ્યા છે, પણ 2022 ચૂંટણીનું વર્ષ છે અને ધીમે ધીમે થઈ રહ્યા છે તેઓ સ્વીકારી રહ્યા છે, પણ તેમણે જે વાયદા વચન કર્યા હતા તે કામ પૂર્ણ પણ થઈ રહ્યા હોવાનું અહીંયાના જે સ્થાનિકો છે તે ચોક્કસથી વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. મારી વિધાનસભા મારી વાત અંતર્ગત પ્રજાના પ્રશ્નો સાંભળ્યા બાદ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. પ્રદ્યુમનસિંહજી, તમારી મત ક્ષેત્રમાં આવતા કેટલાક સ્થળોની મેં મુલાકાત કરી, ત્યાંના સ્થાનિકોની જે રજૂઆત હતી, અલગ અલગ રજૂઆતો છે. સૌથી પહેલાં તો એક પ્રશ્ન હતો કે શિક્ષણ ક્ષેત્રમાં તમારા તરફથી માગણીઓ કરી દેવામાં આવી છે. સરકારની જે કામગીરી છે તે ક્યાં સુધીમાં અટકી છે અને કારણ કે આ ચૂંટણીનું વર્ષ છે, આ જે વાયદો આપે કર્યો હતો તે ક્યાં સુધીમાં પૂર્ણ થઈ શકે તેમ છે? આમાં બહુ આપ સારો પ્રશ્ન કર્યો. શિક્ષણનો અમારા વિભાગમાં મોટો વિસ્તાર બોર્ડરનો લાસ્ટ વિસ્તાર છે. એના માટે મેઇન પ્રશ્ન અમારો કોલેજનો હતો. અત્યાર સુધી 22 વર્ષ પહેલાં આ કોલેજ બનેલી, જે તે વખતે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને ત્યાર પછી અમારી પાટીદાર સમાજ એના સમાજ દ્વારા કોલેજ ચલાવતા હતા, એ પોતાના ખર્ચે ગ્રાન્ટેબલ નહોતી થઈ. તો અત્યારે તમામ અમારી વસ્તી અને તમામ હોટલોની અહીંયાની મેઇન ડિમાન્ડ હતો કે એ ગ્રાન્ટેબલ થાય. તો એના માટે અમે ગ્રાન્ટેબલમાં સરકારશ્રી માંગણી કરી અને જે તે વખતે હું કોંગ્રેસમાં હતો ત્યારે રાજીનામું આપી અને મેઇન શરત અમારી કોલેજની હતી અને એ અત્યારે ગ્રાન્ટેબલ કોલેજ થઈ ગઈ. એનામાં 480 દીકરા દીકરી તમામ જ્ઞાતિના અત્યારે શિક્ષણ મેળવી રહ્યા છે. વાત રહી શિક્ષકોની, તો જે ગામડામાં જ્યાં ઘટશે એનામાં મેં મુખ્ય શિક્ષકને એ બધા નિમણૂક થયા છે, છતાં પણ હજી ઘણી બધી અમુક સ્કૂલોમાં જે ઘટ છે એ પણ સરકારીમાં ડિમાન્ડ મૂકેલી છે આપણી, અને એ વહેલી તકે મળે એના માટે આપણે ડિમાન્ડ કરેલી છે અને 100% એ પૂર્ણ થઈ જશે. અત્યારે કોરોનાના કારણે ઘણી બધી બંધ હતી, હવે અત્યારે શરૂ હમણાં જ થઈ હજી બધી, તો એ વહેલી તકે પૂરા થાય એના માટે પણ અમારા પ્રયત્ન છે. એક ફરિયાદ તે પણ સામે આવી કે કારણ કે કોરોનાનો સમયગાળો હતો 2 વર્ષ દરમિયાન, અબડાસા વિધાનસભા અંતર્ગત આવતા જે CHC PHC સેન્ટર છે ત્યાં અમુક સમયે આરોગ્ય કર્મચારીઓની ઘટ જોવા મળતી હોય. તો એનામાં અમારી જે ઘટ જ્યાં છે એની ડિમાન્ડ કરેલી છે અને એ લગભગ પૂરણ હજી 25% જેવી અમારી બિલકુલ ઘટ છે. એના માટે અમારા પ્રયત્ન ચાલુ છે. એક કારણ કે તમારો જે મત વિસ્તાર છે ત્યાં આગળ લગભગ વસ્તી જૂની જે મતદાર યાદી હતી તે પ્રમાણે 2,23,000 થી 2,25,000ની થઈ રહી છે. પશુપાલકો સૌથી વધુ તમારા મત ક્ષેત્રમાં છે, તેમના પણ અનેક પ્રશ્નો સામે આવ્યા અને તેની સાથે અંતરિયાળ જે વિસ્તારો છે તેમાં માર્ગના પ્રશ્નો સામે આવે કે અમુક સ્થળો પર માર્ગ તૂટી ગયેલા છે, એટલે કે અવર જવર માટે સમસ્યા ઊભી થઈ રહી છે. ઘાસચારો છે તે પણ અમુક વખતે અનિયમિત મળતો હોય છે. ધારાસભ્ય બન્યા બાદ આપે આ દિશામાં કોઈ કાર્યવાહી કરી છે ખરી અથવા નિર્ણય કર્યા છે, સૂચન કર્યા છે? અત્યારે મુખ્ય તમે હવે વાત કરી કે જે આપણે ઘાસની, તો ઘાસમાં મેં અગાઉ આપણે વાત કરી, કુદરતી અમારા કને વરસાદ ઓછો થાય છે ગમે એ કારણસર. તો હમણાં ગયા વખતે વરસાદ થોડો ઓછો, આગલો વર્ષ સારું હતું, તો અમારો વિસ્તાર ક્ષેત્રફળ જાજો છે, એના કારણે જંગલ વિસ્તાર જાજો છે, એટલે અમારે પશુપાલકોને
ઘાસચારો મળી રહે. એના સિવાય અત્યારે એકદમ તકલીફ હોય બિલકુલ ન હોય એવી પરિસ્થિતિ નથી. જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય, હવે અત્યારે ઉનાળામાં ઘાસ ઓછો મળશે, તો અમારા તમામ ગામડાઓને સ્થાનિક જે દાતાઓ છે, અમારા જે બહાર રહેતા હોય, પટેલ હોય, વાણિયા, લોહાણા, જે પણ અહીંયાના સત્તર લોકો, એ લોકો અમારા ગૌશાળાઓ ગામો ગામ બધે ચાલુ છે. એ બપોર પછી એક એક નીણ બધાને મળતી હોય. એના સિવાય જે પાંજરાપોળ ને જે ગૌશાળા છે એને સરકારીની સબસિડી મળે છે. વધારે પડતું અત્યારે નર્મદાનું પાણી લગભગ ગામોમાં પીવા માટે થઈ ગયું છે. અમુક ગામમાં ગામ પોતે વોટર સપ્લાયના બોર જે છે એનામાંથી પણ પીત કરતા હોય. એટલે આ સુવિધા બધે ગામો ગામ છે. પ્રદ્યુમનસિંહ, નર્મદાના પાણીનું શું સ્ટેટસ છે તમારા વિસ્તારમાં? કારણ કે એવી વાત હતી કે કચ્છના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં આગળ નર્મદાનું પાણી મળી જશે, પણ ક્યારે મળશે? આપણી બિલકુલ વાત સાચી છે. નર્મદાનું પાણી ખરેખર તો અમને જ પહેલું મળવું જોઈએ. જે તે વખતે આ નક્કી થયું ત્યારે પણ કચ્છને પહેલું મળે. પણ નર્મદાની વસ્તુ એવી છે કે જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતા આ નરેન્દ્ર મોદી સાહેબ, પછી વડાપ્રધાન બન્યા, તો વડાપ્રધાન બન્યા પછી જે સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું નર્મદા ડેમનું, એ નર્મદા ડેમનું જે એમને નિર્ણય લીધો બંધાણો, અને તે પછી નર્મદા જે કેનાલો છે થાતી હવે અમારા કિસ્મત કચ્છના સોનાનો સૂરજ છે. કારણ કે કચ્છમાં આપણે વાગડમાં આવી ગયું, અત્યારે જે આપણે ટપ્પર ડેમ કયો, પછી આપણે સબ કેનલ ધમણકા દુધઈ ગયો અહીંયા સુધી, અને હવે ટૂંકા ટાઈમમાં હમણાં રુદ્રાણી જે ડેમ છે રુદ્રા માતા એનામાં પડશે. આ બાજુ મોડકુબા સુધી કેનાલ પહોંચશે. એટલે હવે વહેલી તકે, પણ અમારો છેવાડાનો છે, અમારો નંબર બહુ લાસ્ટ લાગે. હજી 2 થી 3 વર્ષ સુધી અમને નર્મદાનું પાણી એકદમ સારી રીતે મળે, અને 2 વર્ષ 3 વર્ષ લાગી જાય 100%. પ્રદ્યુમનસિંહ, એક સવાલ તમને એ પૂછું. છબીલદાસ પટેલ, તે બાદ શક્તિસિંહ ગોહિલ, તે બાદ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજા, ફરી પેટા ચૂંટણી થઈ અને ફરી ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા જીત્યા. કેટલાક સ્થાનિકો સાથે મેં ચર્ચા કરી, તેમનું કહેવું છે કે છેલ્લા આપણી જે આ ટર્મ રહી તેમાં ખાસા વિકાસના કામ થયા. શું ખરેખર એવું થાય છે કે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે તમે રજૂઆત કરતા હતા, એ વખતે કામ મંદગતિએ થતા હતા અને ભાજપમાં આવે એટલે કામ ઝડપથી થવા લાગે? સ્વાભાવિક છે. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ સરકાર, તો એ સરકારનું પોતાના કામ એકદમ સારી રીતે થઈ શકે. અને વિરોધ પક્ષમાં જે હોય, હવે અમારે પ્રશ્ન જે વિરોધ પક્ષમાં નક્કી કરેલા એ પ્રમાણે એમણે વિરોધ જ કરવાનો હોય. ગમે એ કરતા એનો ફોલ્ટ કેમ કાઢવો એ વિરોધ પક્ષનું કામ હોય. તો અમે જેનો વિરોધ કરીએ એ અમારું કામ કેવી રીતે કરે? હવે એક અંતિમ સવાલ આપણે પૂછી લઉં. પ્રદ્યુમનસિંહ જાડેજાની ઈચ્છા શું છે? 2022માં શું ચૂંટણી લડશે? પક્ષના આદેશની રાહ જોશે? વ્યક્તિગત ઈચ્છા શું છે? મારે એક જ ઈચ્છા છે કે મારા જે કામ છે એ મારા વિકાસના કામ થવા જોઈએ. વાત રહી ચૂંટણીની, તો એ પાર્ટી ઉપર છે. તો પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે જોડાયા હતા, વિધાનસભા 1 એટલે કે અબડાસા વિધાનસભાના ધારાસભ્ય. કયા કયા કાર્યો તેમણે કર્યા છે? અલબત્ત છેવાડાનો વિસ્તાર છે, સૌથી મોટી વિધાનસભા બેઠક છે, અને તેવા સંજોગોમાં જે કામ છે તે અહીંયા આગળ થઈ રહ્યા છે, પરંતુ ધીમે ધીમે થઈ રહ્યા છે. અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ સ્વીકાર્યું કે અમુક બાબતે તેમણે સરકારને રજૂઆત પણ કરી છે, જે આગામી દિવસોમાં પૂર્ણ પણ કરાશે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અબડાસા. મારી વિધાનસભા ભારી વાત અંતર્ગત એબીપી અસ્મિતા હાલ વિધાનસભા નંબર 4 અંજાર વિધાનસભા પર ઉપસ્થિત છે, અને અહીંયાના સ્થાનિક જાગૃત મતદારો આપણી સાથે છે. સીધી તેમની સાથે ચર્ચા શરૂ કરીશું. ચૂંટણીનું વર્ષ આવી ગયું. વાસણભાઈ આહિરનો કાર્યકાળ જોઈએ, 2 ટર્મથી તેઓ અંજાર વિધાનસભામાં ચૂંટાઈને આવી રહ્યા છે. કામગીરી કેવા પ્રકારની, કયા કાર્યો થયા છે અને કયા કાર્યો બાકી છે? કામગીરીમાં જોઈએ તો અમુક કાર્યો થયા પણ છે. રોડ રસ્તાના ને એવા કામો જે છે, રોડ ઉપર કે સિટીની આજુબાજુના કામો થયા છે, પણ ખેતીના વિસ્તાર હોય, અંતરિયાળ વિસ્તાર હોય, ગામડા અંદરના હોય, ત્યાં ખાસ કાંઈ કામો થયા નથી. અને પણ અહીંયાના મતદારો છે આપણી સાથે છે. પશુપાલન જે કચ્છનો મુખ્ય વ્યવસાય માનવામાં આવે છે, સમસ્યા એ પણ જોવા મળી કે પશુપાલકોને સમસ્યા ત્યાં પડે છે કે પશુઓ માટેના દવાખાના અહીંયા આગળ યોગ્ય રીતે નથી. જમીન જે હોય છે, ગૌચરની જમીન, તેમાં પણ અનેક સમસ્યાઓ જોવા મળતી હોય છે. ધારાસભ્ય તરફથી આ મામલે કોઈ કામગીરી કરાઈ છે ખરી? હવે દૂધ ઉત્પાદકો માટે તો ધારાસભ્ય કોઈ દી લગભગ કાંઈ બોલ્યા પણ નહીં હોય, અને એને પણ ખ્યાલ નહીં હોય કે ખોળનો કે ભૂસાનો કે શું ભાવ છે. હવે 40 રૂપિયા ને 45 રૂપિયા લીટર દૂધ વેચાતું હોય, અને આજે ખોળની ગુણ લેવા જાવ તો આજે 2500 ને 2200 ભાવે મળતી હશે. એટલે એમાં કાંઈ દૂધ ઉત્પાદકોને કાંઈ વળતું નથી માલધારીનો.
અને પ્રશ્ન રહ્યો બીજો કે જે ગૌચર જમીન દબાણ. હવે ગૌચર જમીન જે દબાણ છે ને એને લગભગ એને પોતાને પણ ખબર જ છે કે ક્યાં ક્યાં ગૌચર જમીન દબાણ છે. પણ આજે ધારાસભ્ય હોય કે તાલુકાના પ્રમુખ હોય, તાલુકા સદસ્ય હોય કે સરપંચ હોય, એ કોઈ પ્રશાસન ઉપર કોઈ દબાણ કરતા નથી. અને ગૌ માફિયા એમને ગૌચર દબાણ કરી અને પોતે એમાં ડેવલપમેન્ટ કરે રહ્યા અને કાર્ય કરતા જાય, એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. આ લોકો પટેલને મુખ્ય પ્રધાન બનાવવાથી કાંઈ બીજી આમ પબ્લિક સુખી થવાની એવી કોઈ ગણતરી છે નહીં, બરાબર. અને બીજા નંબરની વાત કે એસી ચેમ્બરમાં બેસીને ભાવ નક્કી કરતા હોય. પાણીની સમસ્યા અમારે ત્યાં કેટલી છે, 1000 ફૂટના બોર છે, 800 ફૂટે મોટર હાલે છે અને ક્ષારયુક્ત પાણી. આમ ડ્રીપ ઇરિગેશનમાં સરકાર ફાયદા આપે છે, સબસિડી આપે છે, પણ ડ્રીપ ઇરિગેશન કરવા માટે અમારે પહેલે તો 1 લાખ રૂપિયાનું ફિલ્ટર ટાંકા બનાવવા પડે છે. બીજું અમારા અહીંયા બાજુમાં ભાદરોઈ ગામ, જ્યાં આજથી 25 વર્ષથી વાસણભાઈ અહીંયા ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે અને 25 વર્ષથી વાયદા કરે છે કે આ ડેમ બનાવી દઈશ, ડેમ બનાવી દઈશ. આ એક ભાદરોઈ ગામનો એક જ કાર્યકર, એનો જે માણસ હોય કે કોંગ્રેસનો હોય, એ જ રોડા નાખીને અટકાવી બેઠો છે. આ મારે ખાસ કહેવું છે મીડિયામાં અને વાસણભાઈ સુધી. મેં તો રૂબરૂ વાત પહોંચાડી છે કે આ વાસણભાઈ આ વસ્તુ બનતી કેમ નથી. અહીંયાના CHC PHC સેન્ટરમાં શું પરિસ્થિતિ છે? શું તબીબો છે ખરા પૂરતા કે લાઈનો જ જોવા મળતી હોય છે? અહીંયા કને તબીબો એવા છે નહીં. ગામડિયામાં એક બેન હોય ખાલી, તમને ખાલી એકાદી માથું બાથું દુખતું હોય તો ગોરી બોરી આપી શકે. બાકી કોઈ એવા મોટા તબીબો હે નહીં ગામડિયામાં, એને ડાયરેક્ટ અહીંયાથી શહેરમાં જ જવું પડે. દાદા કેટલા સમયથી રહો છો આપ આ અંજારમાં? જીવન આખું પહેલેથી અહીંયા જ છે તમે? અહીંયા જ સાહેબ. પાયાના પ્રશ્નો અહીંયા આગળના જે રીતે આ લોકોનું કહેવું છે, આ જ પરિસ્થિતિ છે અહીંયા આગળ કે નર્મદાના પાણી પણ અહીંયા આગળ આખા કચ્છમાં એ સમસ્યા છે. પશુપાલન જે મુખ્ય વ્યવસાય છે એને પણ સચવાઈ નથી શકતા. ધારાસભ્યની કામગીરીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સાહેબ, એવું છે કે પાણીની સમસ્યા તો કચ્છમાં બહુ છે. આજે કચ્છના નામે નર્મદા સરકારે પહેલો પ્રોજેક્ટ ઊભો કર્યો કચ્છના નામે, તો એ પ્રમાણે કચ્છને આજે રૂપિયામાં 10 પૈસા પણ પાણી મળ્યું નથી. મારી વિધાનસભા મારી વાત અંતર્ગત આજે આપણી સાથે ઉપસ્થિત છે વિધાનસભા નંબર 4 અંજાર વિધાનસભાના ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા વાસણભાઈ આહિર. વાસણભાઈ, કેટલાક તમારા મત વિસ્તારના મતદારો સાથે મેં વાતચીત કરી. પ્રશ્નો અમુક સામે આવ્યા છે. તે છે એક તો આખા કચ્છમાં નર્મદાના પાણીની સમસ્યા છે. અંજારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ, અને જ્યારે તમે 2017માં આ વિસ્તારના ધારાસભ્ય બને, આપના તરફથી કયા કયા પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે? સાહેબ, મને કહેતા આનંદ થાય. એક જ કામ માત્ર મારા વિધાનસભા પૂરતી વાત કરું છું કે વરસાણાથી શેખપીર સુધીનો રસ્તો 1070 કરોડનું મંજૂર કરવામાં આવ્યો છે, ઓનલી ફોર વન વર્ક. એ જ રીતે મારા અંજાર વિધાનસભા ક્ષેત્રમાં આપે પાણીની વાત કરી, તો પાણી માટે મારા અંજાર નગરપાલિકામાં ક્યારેય પણ કોઈ પાણીની તકલીફ પડી નથી. છેલ્લા 2-3 વર્ષથી અમે નર્મદાનું પાણી લઈએ છીએ, 2-3 MLD. પણ નહીં તો અહીંયા સોર્સ ખૂબ જ સારા છે. અમારે અહીંયાથી કંડલા, ગાંધીધામ, આદિપુર માટે પણ અંજાર તાલુકાના ગામડાઓમાંથી પાણી જાય છે. આ 5 વર્ષની અંદર નવા જે કામોની વાત કરી, તમે હમણાં કીધું કે નર્મદાના, તો નર્મદા માટે પણ માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. હમણાં રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 3775 કરોડની વહીવટી મંજૂરી પણ આપી. હવે અત્યારે જે અમારો 1 મિલિયન હેક્ટર પાણી માટેનું જે યોજના છે એનું ધમધમાટ ટેન્ડરો બહાર પડવાનું શરૂ થઈ ગયું છે. એમાં ખાસ કરીને મારા અંજાર વિધાનસભાના અત્યારે 3 ડેમોનું ટપ્પરથી શરૂ થશે. સ્ટાર્ટ થાય એટલે મારું સત્તાપર ગામ આવે, ત્યાં પણ નાની સિંચાઈ યોજના છે, ડેમ છે. એનાથી આગળ જાઓ એટલે ખોખરા ડેમ છે. એનાથી આગળ જાઓ એટલે રતનાલ લીંગાળ વચ્ચેનો એક ખૂબ મોટો ડેમ છે. આ 3 ડેમો નર્મદાના પાણીથી અમે ભરશું. એક સમસ્યા એ પણ સામે આવી કે પશુઓ માટેના દવાખાના અહીંયા આગળ ઓછી સંખ્યામાં છે. વિધાનસભા વિસ્તારની વાત કરું તો જ્યાં જ્યાં મોટા ગામો છે, દાખલા કે મારું રતનાલ ગામ છે તો ત્યાં પશુ દવાખાનું છે. દાખલા કે દુધઈ છે તો મારે ત્યાં પશુ દવાખાનું છે. દાખલા કે અંજાર છે તો એ તાલુકા સેન્ટર છે તો ત્યાં પણ અંજાર તાલુકા કક્ષાનું વેટરનરી હોસ્પિટલ છે.
સંઘળ છે તો ત્યાં પણ હોસ્પિટલ છે. મારા વિધાનસભા ક્ષેત્રમાં ખૂબ જ આવી કોઈ તકલીફ નથી. મોટા ભાગના કર્મચારીઓ ડૉક્ટરોની સાથે જગ્યાઓ ભરાયેલી છે. થોડી ઘણી નાની ફાર્માસિસ્ટ જેવી જે કમ્પાઉન્ડર ટાઈપની જગ્યાઓ ખાલી છે એ પણ હમણાં માનનીય કૃષિ મંત્રી સાથે પશુપાલન મંત્રી સાથે ચર્ચા કરીને તાત્કાલિક ભરવામાં આવે. બીજું, રાજ્ય સરકારે પશુ ડૉક્ટરોની ભરતી કરવા માટે પણ, જેમ કે અહીંયા કચ્છ સરહદ ડેરી છે, એવી રીતની પશુપાલકો સાથે જોડાયેલી સંસ્થાઓ હોય એ પણ પોતાના ફંડથી આવા ડૉક્ટરોની ભરતી કરીને પશુપાલકોને મદદરૂપ થવામાં આવે. તમારી કચ્છ સરહદ ડેરીએ પણ અમુક ગામોમાં આવા વેટરનરી ઓફિસરો કે કર્મચારીઓ મૂક્યા છે. દરેક ચૂંટણીમાં જોવા મળતું હોય છે, કોઈ પણ રાજકીય પક્ષ હોય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, અને દરેક રાજ્યમાં હોય, હંમેશા પ્રયાસ એ રહેતો હોય છે કે યુવાનોને આકર્ષવા. કચ્છની આસપાસમાં એ પ્રકારની પરિસ્થિતિ છે કે નાના વેપાર છે તેનું પણ રોજ કમાઈને રોજ ખાવા જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. અહીંયાના વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ નોકરી માટે થોડા કિલોમીટર દૂર પણ જવું પડતું હોય છે. એક ધારાસભ્ય તરીકે, કારણ કે આપ તો ઘણા લાંબા સમયથી અહીંયા ધારાસભ્ય સતત 2 ટર્મ આપ રહી પણ ચૂક્યા છો, ધારાસભ્ય દ્વારા આપના તરફથી કયા પ્રકારના પ્રયાસ કરવામાં આવે? સાહેબ, આપે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. યુવાનોને, બેરોજગારોને નોકરી આપવા માટે, રોજગારી આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા 2001માં, ભૂકંપ આવ્યો, રોજગારીની એટલી સમસ્યાઓ થઈ, એટલે આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં દરેક તાલુકામાં એક આઈટીઆઈની સ્થાપના કરવી એવો મહત્ત્વનો નિર્ણય કર્યો. એટલે આદરણીય નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાતમાં આઈટીઆઈ ઊભી કરી. આઈટીઆઈ ઊભી થવાના કારણે આજે જે પણ ઉદ્યોગોમાં ફિટર, બીજા કોઈ બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવતા હોય, ટાયર ફિટર હોય, આ હોય, તે હોય, ડ્રાઈવર હોય, આ બધા જ કારીગરો ઊભા કરવા માટેનું એક જબરદસ્ત અભિયાન ચલાવ્યું. આજે મારા વિસ્તારમાં ઉદ્યોગોથી ધમધમતો આ વિસ્તાર છે. તમે ગમે જેને કામ કરવું છે, મનથી જેને કામ કરવું છે, જેને નોકરી કરવી છે, એને કોઈ બેરોજગારી નથી. પ્રદેશ પ્રમુખ બદલાયા, આખું મંત્રીમંડળ બદલાઈ ગયું. તમે જે મંત્રીમંડળનો હિસ્સો હતા તેના સ્થાને અત્યારે તમામ નવા ચહેરા આવ્યા છે. જે નવા પ્રમુખ આવ્યા બાદ પણ જે ચૂંટણીઓ થઈ, તમામ નવા ચહેરા જોવા પણ મળ્યા. વાસણભાઈ આહિરની હવે પછીની ચૂંટણી લક્ષી ઈચ્છા કયા પ્રકારની હશે, કે પછી ફરી એક વખત પક્ષનો આદેશ જ શિરોમાન્ય ગણાશે? વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. જે પાર્ટી ડિસાઇડ કરશે એ અમારા શિરોમાન્ય છે, આટલું જ કહેવાનું છે. એટલે નરેન્દ્રભાઈની બધા ઉપર નજર છે. જેવો જેની લાયકાત એ પ્રમાણે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ઊંચો રહે, એકમાત્ર અમારો એક જ સંદેશ છે, અને એના માટે જો બી કરના પડે કરેંગે. અંજાર વિધાનસભાના ધારાસભ્ય વાસણભાઈ આહિર આપણી સાથે જોડાયા હતા. તમામ એ 5 વર્ષનું સર્વેયુ તેમણે રજૂ કર્યું કે જે તેમણે વર્ષ 2017થી 2022 સુધીમાં અંજાર વિધાનસભા માટે કર્યું છે, અને તેની સાથે પાર્ટીનો જે પણ નિર્ણય હશે તે દિશામાં તેઓ હવે પછી આગળ વધશે તેવું પણ તેઓ સ્વીકારી રહ્યા છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અંજાર. પેટ્રોલ ડીઝલ પુરાવતા કેમ સાવધાની રાખવી છે જરૂરી? કેવી રીતે થાય છે પેટ્રોલ પંપ પર ગોલમાલ? પેટ્રોલ ડીઝલમાં કટકી થાય છે ત્યારે હું તો બોલીશમાં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ.